બોર્ડની એક્ઝામ તદ્દન નજીક છે. હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આપણે વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મ પર આજે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર એવા અશોક પાંભર સર આપણી સાથે છે. નમસ્કાર સર. અને સર, હવે હું તમને એક ક્વેશ્ચન કરવા માંગીશ કે ઘણી વખત એવું હોય કે વિદ્યાર્થી છે ને એ આખું વર્ષ એટલી મહેનત કરે છે, પણ જ્યારે પેપર લખવાનો સમય આવે ને ત્યારે કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ગુમાવી દે, તો એમના માટે શું તમે કહેવા માંગશો? યસ મેડમ, વિદ્યાર્થીએ આખું વર્ષ તનતોડ મહેનત કરેલી હોય અને છેલ્લે એક્ઝામના ડરને કારણે, એક્ઝામના ફિયરને કારણે એ પોતાનો કોન્ફિડન્સ ગુમાવી બેસે છે. મારી દ્રષ્ટિએ ફિનિશિંગ છે ને એ સૌથી અગત્યની બાબત છે. વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે પણ છેલ્લા 3 કલાક એક્ઝામ ટાઈમમાં છેલ્લા 3 કલાક એ કેવી રીતે ફિનિશ કરે છે એ સૌથી અગત્યનું છે. તો એના માટે વિદ્યાર્થીને સૌપ્રથમ તો અંદરથી ડર દૂર કરવો પડે. જો વિદ્યાર્થીને પેપરનો ડર હોય તો રિયાલિટીમાં એવું બને કે એને જે આવડતું હોય ને એ ભૂલાવવા માંડે, અને ડર ન હોય અને વિદ્યાર્થી પૂરા કોન્ફિડન્સ, પૂરા આત્મવિશ્વાસ, પૂરી આત્મશ્રદ્ધાથી જો એક્ઝામ આપે તો એવું બને કે જે ન આવડતું હોય એ પણ આવડવા માંડે. એટલે ખાસ બોર્ડના વિદ્યાર્થીઓને હું સજેસ્ટ કરું છું કે જરા પણ ગભરામણ રાખ્યા વગર, જરા પણ ડર રાખ્યા વગર પૂરા કોન્ફિડન્સથી એક્ઝામ આપે. કદાચ એવું બને કે પેપરમાં કોઈ પ્રશ્ન અઘરો હોય તો એ માત્ર તમારા માટે અઘરો નથી, એ સમગ્ર ગુજરાત માટે અઘરો છે. આવા સંજોગોમાં એવા જ વિદ્યાર્થી ટોપ ઉપર આવી શકે કે જે પૂરા આત્મવિશ્વાસ, પૂરા કોન્ફિડન્સથી એક્ઝામ આપે. વિદ્યાર્થી મિત્રો, આપણે શા માટે ડરવું? આખું વર્ષ આપણે તનતોડ મહેનત કરેલી છે. તમારા ઈષ્ટદેવના આશીર્વાદ તમારી સાથે છે, તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે છે, તમારા શિક્ષકોના આશીર્વાદ તમારી સાથે છે, તમારા શુભ ચિંતકો એના આશીર્વાદ તમારી સાથે છે. તો પૂરા આત્મવિશ્વાસ, પૂરી ઉર્જા, પૂરા ઉત્સાહથી આપણે એક્ઝામ આપીએ અને અંદરથી ડર દૂર કરીએ. અને સર, હવે ખાસ કરીને જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે બોર્ડના, એમને એક વખત તો 10th બોર્ડ ફેસ કરી લીધું છે, પણ છતાં પણ એ લોકોને ઘણી મુશ્કેલી આવતી હોય જ્યારે તેઓ 12th બોર્ડ દેવા જતા હોય, તો એમને તમે ખાસ શું ટિપ્સ આપવા માંગશો કે એ આટલી વસ્તુનું ધ્યાન રાખે ને તો આગળ વધી શકે? જે 12મા ધોરણના ખાસ વિદ્યાર્થીઓ છે એ પોતાની હોલ ટિકિટનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લે. કઈ તારીખે કયા સબ્જેક્ટનું પેપર છે, કેટલા વાગે પેપર છે, કયા કેન્દ્રમાં પેપર છે, એનો તમારે અભ્યાસ કરી લેવાનો. મારી દ્રષ્ટિએ એક દિવસ પહેલાં એ કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. તમારા ઘરથી એક્ઝામ સેન્ટર કેટલું દૂર છે, વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં ટ્રાફિક પોઈન્ટ આવે છે, આ બધી બાબતનું તમારે ધ્યાન રાખવું પડે. અને એક્ઝામનો જે સમય હોય એના કરતાં અડધી કલાક પહેલાં તમારે પરીક્ષા કેન્દ્રમાં પહોંચવું પડે. ઘણી વખત મેડમ એવું બને છે કે વિદ્યાર્થીને કઈ તારીખે એક્ઝામ છે એ તારીખ જ ભૂલાઈ ગઈ હોય. દર વર્ષે 4-5 કિસ્સા એવા બને અને પછી પોતે ડિપ્રેશનમાં આવી જાય. એટલે તમારે પહેલાં હોલ ટિકિટનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને કઈ તારીખે કયું પેપર છે એ ખાસ જોવું પડે અને ટાઈમ ટુ ટાઈમ એક્ઝામે તમારે પહોંચવું પડે સેન્ટરમાં. આ બાબતનું એને ખાસ ધ્યાન રાખવું પડે.